મનરેગા યોજના મુદ્દે મહેસાણા જિલ્લા કોંગ્રેસે ભાજપ સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે। જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી મનરેગા બચાવો આંદોલન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે મનરેગા યોજના ગામડાઓના અભણ વર્ગ, ગરીબ અને શ્રમિકો માટે તત્કાલીન મનમોહનસિંહ સરકાર દ્વારા લાવવામાં આવેલી એક મહત્વની રોજગાર ગેરંટી યોજના છે, પરંતુ હાલ ભાજપ સરકાર દ્વારા મનરેગાને નબળી બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો કે મનરેગા અંતર્ગત શ્રમિકોને સમયસર કામ મળતું નથી, પગાર ચૂકવવામાં મોડું થાય છે અને ઘણી જગ્યાએ ભ્રષ્ટાચાર ફેલાયેલો છે। શ્રમિકોની મજબૂરીનો લાભ લઈ તેમના હકો છીનવામાં આવી રહ્યા છે। પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે શ્રમિકોને તેમનો હક અપાવવા માટે કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે અને મનરેગા બચાવવા માટે રાજ્યવ્યાપી આંદોલન હાથ ધરવામાં આવશે। ભાજપ સરકારના ભ્રષ્ટાચાર અને મનરેગા યોજનાના દુર્વ્યવહાર સામે કોંગ્રેસ સતત લડત લડશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। આજે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આજે અમે એક મેસેજ પાસ કરવા માંગીએ છીએ કે આવનારા સમયની અંદર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને દરેક રાજ્યના સ્તર સુધી મનરેગા બચાવો આંદોલન અને મનરેગા બચાવો માટેની લડત રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવા જઈ રહ્યા છીએ। આ લડત અમારે શા માટે કરવી પડે છે? તો જે મનરેગાનો જે કાયદો, જે કાનૂન હતું, શ્રમિકોને એનો હક આપવાનો, શ્રમિકોને એની મજદૂરીનો હક અને એને જીવન જીવવા માટે જે 20 વર્ષ પહેલા મનમોહનજીની સરકાર હતી ત્યારે મનમોહનજીએ આ કાયદો સર્વાનુમતે બહુમતીથી પસાર કરેલો અને એ વખતે આ કાયદાનો અમલ થયેલો અને આ કાયદા દ્વારા, આ કાનૂન દ્વારા શ્રમિકોને એમના હકની મજૂરી એટલે કે એમને કામ, વેતન બધું જ મળી રહે અને 100 દિવસનું આ વેતન એમને મળી રહે એવો એમને હક આપવામાં આવ્યો હતો। આના દ્વારા ગામડાની અંદર વસતો ઓછું ભણેલો વર્ગ અને અભણ વર્ગ, જે શ્રમિક છે, જે અતિ ગરીબ લોકો છે, જેમની પાસે જમીન નથી, ઘર નથી, કોઈ સુવિધા નથી, એવા લોકોને પોતાનું જીવન નિર્વાહ કરવા માટેની આ એક યોજના હતી અને આ યોજના દ્વારા આદિવાસી હોય, દલિત હોય, ગરીબ હોય, શ્રમિક હોય, મહિલા હોય, દરેકને આનો લાભ મળતો હતો અને 100 દિવસની રોજગારીથી એમનું ઘર ચાલતું હતું અને દરેક ગામની અંદર ગ્રામ પંચાયતને પણ આનો ટેકો રહેતો હતો। પણ આ ભારતીય જનતા પાર્ટીએ હમણાં જ થોડાક સમય પહેલા જે મનરેગાનો જે કાનૂન હતો એને નિસ્ત નાબૂદ કરી અને વિકસિત ભારત ગ્રામીણ યોજના લાવ્યા છે। તો અમારે આ એમના વીબી ગ્રામીણ યોજનાથી અમને કોઈ વિરોધ નથી, પણ જે મનરેગા દ્વારા જે શ્રમિકોને લાભ મળતા હતા એ બંધ કરવાનું એક કાવતરું હોય એવા નિયમો એ લોકો લાવ્યા છે। જેવા કે એ લોકોએ જાહેરાત કરી છે કે 100 દિવસ નહીં પણ અમે 125 દિવસ તમને વેતન આપીશું, કામ આપીશું, પરંતુ એની સામે એ લોકોએ એવું પણ કહ્યું છે કે જ્યારે ખેતીની સિઝન હોય, પીક સમય કહીએ આપણે કે જ્યારે ખેતીનો સમય હોય ત્યારે આ કામગીરી આપવામાં આવશે નહીં। તો મોટા ભાગે ખેડૂતોને જરૂર ક્યારે હોય અને શ્રમિકોને જરૂર ક્યારે હોય કે ખેતીના સમયમાં જરૂર હોય, પરંતુ એ સમયે આ લોકોને આવું કોઈ જ કામગીરી મળશે નહીં। બીજો એ લોકો એવો કાયદો લાવ્યા છે, 40 અને 60નો રેશિયો લાવ્યા છે કે કેન્દ્રનો કાયદો હતો એટલે કેન્દ્ર સરકાર આનું ભથ્થું દરેક જગ્યાએ પૂરું પાડતી હતી, આનું બજેટ આપતી હતી, એની બદલીમાં આ લોકોએ રાજ્ય સરકાર ઉપર 40% બોજો નાખ્યો એટલે કે 40% વેતન અને એનો ખર્ચ રાજ્ય સરકાર આપશે। હવે દરેક રાજ્યમાં તમે જુઓ કે ગુજરાત રાજ્ય છે તો દેવાદાર રાજ્ય છે, એમ ઘણા બધા રાજ્યો દેવાદાર છે। હવે જ્યારે રાજ્ય સરકારને આ આપવાનું આવશે ત્યારે રાજ્ય સરકાર જો એવું કહેશે કે ભાઈ અમારી પાસે બજેટ નથી કે અમે આ લોકોને આનો રોજગાર પૂરો પાડી શકીએ એમ નથી, તો આ લોકોને ક્યાંથી આ રોજગારી મળવાની છે? એટલે આ પણ એક આ શ્રમિકો માટે ખૂબ દુઃખની વાત છે। બીજું કે આ લોકો
એમ કે છે કે ઓનલાઈન તમારે એનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે, એ તમારો અંગૂઠો આપવો પડશે. તો આવા શ્રમિકો પાસે એવા કોઈ મોબાઈલ કે એવી કોઈ સુવિધાઓ પણ હોતી નથી, એટલે એ પણ એમને એક તકલીફ પડે છે અને વેતનમાં પણ ઘટાડો થયો છે. તો કેન્દ્ર સરકારે આ બધું જ હેન્ડલિંગ કેન્દ્રિત દિલ્હી સરકાર પાસે રાખ્યું છે. એટલે આના દ્વારા શ્રમિકોને જે રોજગારી મળતી હતી એ મળશે નહીં અને આવનારા સમયમાં આ મનરેગા યોજના હતી એને, આ મનરેગાનો જે કાનૂન હતો એને આ લોકો નાબૂદ કરવા માંગે છે. શ્રમિકોને જે રોજગારી મળતી હતી એ રોજગારી હવે મળશે નહીં અને એ લોકોને આ હક છીનવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. માટે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા અમે લોકો ગ્રામ પંચાયતથી લઈ તાલુકા, જિલ્લા અને દરેક રાજ્ય સ્તરે આ એક આંદોલન મનરેગા બચાવો કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ અને શ્રમિકોના હક માટેની આ લડાઈ છે. અને અમારું કહેવું એવું છે, પાર્ટીનું કહેવું એવું છે કે તમે લોકો ભલે નામ બદલો, એનાથી અમને કોઈ વાંધો નથી, પણ એના નિયમો, જે શ્રમિકોના હકના નિયમો હતા, એમના હિતના નિયમો હતા, એમના હિતની જે વાત હતી, એમના હકની જે વાત હતી, એના નિયમોમાં તમે કોઈ ફેરફાર કરશો નહીં. કારણ કે મનમોહનસિંહે જ્યારે આ કાનૂન કેન્દ્રની અંદર પસાર કર્યું ત્યારે બધું જ વિચારી અને શ્રમિકોના હિત માટેના નિયમો બનાવી અને આ મનરેગા યોજના, ગાંધીજીનું એક સપનું હતું કે ગ્રામીણ વિસ્તારનો વિકાસ થવો જોઈએ, ગ્રામ વિકસિત થવું જોઈએ અને એમનું એક વિકસિત ગ્રામ અને વિકસિત ભારતનું જે સપનું હતું એ સપનાને આ કાયદો લાગુ પડતો હતો અને એ સપનાને પૂરું કરવા માટેનો જાણે કે આ કાયદો હોય એવી આ કાયદાની અંદર જોગવાઈઓ હતી. અને એટલા માટે અમે આજે આ લડત આપવા જઈ રહ્યા છીએ અને આ તમારા પ્રેસ મીડિયા દ્વારા અમે સરકારને પણ કહીએ છીએ કે શ્રમિકોના હક ઉપર તમે જે તરાપ મારી રહ્યા છો અને શ્રમિકોને એમના હકની જે મજદૂરી અને એમના હકની જે કમાણી હતી, એમના હકનો જે કામગીરી હતી, એને તમે કોઈના કોઈ રીતે અવનવા હથગંડા અપનાવી અને અવનવા નિયમો લાગુ કરી અને તમે જે આ કરી રહ્યા છો એ ખોટું છે. એટલે અમે શ્રમિકોના હિત માટે મનરેગા બચાવો, મતલબ કે એના તમામ નિયમો એમના એમ જ રહેવા જોઈએ અને શ્રમિકોને જે મનરેગા કાનૂનમાં જે હક મળતા હતા એ જ હક ચાલુ રહે, એના માટેની અમારી આ લડાઈ ચાલુ રહેશે. અત્યારે આપણે જોઈએ છીએ મનરેગામાં છાસવાળી ક્યાંક ને ક્યાંક મોટા કમ્પાઉન્ડો નીકળી જાય, તો એ બાબતે શું કહેશો? કમ્પાઉન્ડો ઘણા બધા હમણાં જ આપણે જોયા કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી તો અહીંયા ગુજરાતની અંદર રાજ કરી રહી છે. તો આના જે કમ્પાઉન્ડીઓ છે એ મોટા ભાગના ભારતીય જનતા પાર્ટીના કોઈ ધારાસભ્ય છે કે કોઈ MP છે કે એના નેતાઓ, એના હોદ્દેદારો જ છે. એટલે આ લોકો જ આ બધા કોન્ટ્રાક્ટ આ લોકો જ લેતા હોય છે અને એ લોકો જ આના કમ્પાઉન્ડ કરતા હોય છે અને શ્રમિકોના હકના રૂપિયા એ લોકો માત્ર કાગળ ઉપર બતાવીને ખાઈ જવાનું કામ કરતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક બધી જગ્યાએ આવું થતું નથી. શ્રમિકોને જે રોજગારી મળતી હતી એમાં ક્યાંક ને ક્યાંક શ્રમિકોના હિતની પણ વાત છે અને શ્રમિકોને દરેક જગ્યાએ આવું અન્યાય નથી થતો. એટલે આપણે એમના જે કમ્પાઉન્ડો છે એને ધ્યાનમાં રાખી અને આ યોજના બદલતા હોય તો એ વાત ખોટી છે, કારણ કે શ્રમિકોના હક ઉપર તરાપ મારવાનું કામ આપણે ના કરી શકીએ.